નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફેઝ રૂલ અથવા ફેઝ ઇક્વિલિબ્રિયમના ઇન્ટ્રોડક્શન જોયા બાદ આપણે ફેઝ વિશે છે ડિસ્કસ કરીશું અને ઘણા એવા એના એક્ઝામ્પલ વિશે પણ આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ફેઝ વિશે આપણે એની ડેફિનેશન જોઈએ. તો ફેઝ ડિફાઇન એઝ, ફેઝને આપણે કેવી રીતના ડિફાઇન કરશું? તો કે અ homogeneous physically distinct and mechanically separable portion of system and which separate from other part. હમણાં સમજાવીશ ડેફિનેશન એટલે આપણને વધારે આઈડિયા આવશે. સેપરેટ ફ્રોમ અધર પાર્ટ સિસ્ટમ ડિફાઇન એઝ અ, શું કહેશું એને? ફેઝ કહેશું. તો આપણે ફેઝને ડિફાઇન કરશું તો શું કહેશું કે ફેઝ શું એ પોતે હોમોજીનિયસ છે. ફેઝ આપણને હોમોજીનિયસ જોવે ને, વન ફેઝ આપણે કોને કહેશું? ધારો કે મારી પાસે શુગર છે તો શુગરની હું એક બીકરની અંદર ભરીશ તો શુગર એટલે શું થશે? સોલિડ જ આપણને જોવા મળે છે, તો વન ફેઝ કહેશું. એવી જ રીતના ગેસિયસની વાત કરીએ તો હંમેશા યાદ રાખજો, ગેસિયસ ફોર્મમાં કોઈ પણ કમ્પોનન્ટ આપણને જોવા મળશે તો એની અંદર માત્ર ને માત્ર આપણને વન ફેઝ જોવા મળશે. કારણ કે આપણને લોકોને ખ્યાલ છે એટમોસ્ફિયરમાં તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ બધા જ એટમોસ્ફિયરની અંદર ગેસ પ્રેઝન્સ હોય છે. બટ આપણે શું થાય છે કે આપણે કોઈ પણ ગેસને છે પાર્ટિસિપલી અથવા એને અલગ પાર્ટિસિપેટ કરી શકતા નથી. એટલે કે બધા જ ગેસ છે આપણને શું જોવા મળે છે? એક જ ફેઝમાં. કે આપણને એવું જોવા મળ્યું એટમોસ્ફિયરમાં તમે જુઓ કે અહીંયા હાઇડ્રોજન વાયુ દેખાય છે આપણને, નાઇટ્રોજન વાયુ દેખાય છે. એવી રીતના આપણે સેપરેટ કરી શકતા નથી. પણ કોઈ પણ ગેસિયસ ફોર્મમાં કમ્પોનન્ટ હશે એ બધા શું હોય છે? એક જ ફેઝમાં છે તેવું આપણે કહી શકીએ છીએ. તો ફેઝને ડિફાઇન તમે કરો છો કે હોમોજીનિયસ ફિઝિકલી ડિસ્ટિંક્ટ, એટલે ફિઝિકલી કેવું હોય છે? અલગ હશે, એટલે કે ફિઝિકલી એની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક તમને જોવા મળે છે. એન્ડ મિકેનિકલી સેપરેબલ, એનું બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે આપણી પાસે વોટર છે, પણ વોટર કેટલા ફોર્મમાં છે? સોલિડ, લિક્વિડ અને વેપર 3 ફોર્મમાં જોવા મળે છે. તો ગેસિયસ ફોર્મમાં જ્યારે છે એને વન ફેઝ કહેશો, એવી જ રીતના સોલિડ ફોર્મમાં હશે એને વન ફેઝ કહેશો, અને લિક્વિડ ફેઝમાં એટલે વન ફેઝ કહેશો. તો 3 ફેઝની આપણને હિટ્રોજીનિયસ સિસ્ટમ જોવા મળે છે. તો તમે એવી રીતના કહી શકો કે હિટ્રોજીનિયસ સિસ્ટમની અંદર જે હોમોજીનિયસ અને ફિઝિકલી ડિસ્ટિંક્ટ અને મિકેનિકલી સેપરેબલ, એકબીજાથી ઇક્વિલિબ્રિયમથી સેપરેટ જોવા મળે છે. એન્ડ પોર્શન ઓફ સિસ્ટમ વિચ સેપરેટ ફ્રોમ અધર પાર્ટ, કે ગેસિયસ છે લિક્વિડ કરતાં સેપરેટ હશે, લિક્વિડ છે સોલિડ કરતાં સેપરેટ હશે, એને આપણે ફેઝ કહેશું. તો ફેઝ એટલે આપણે સિમ્પલી વાત કરીએ તો કોઈ પણ એક હોમોજીનિયસ મીડિયમ, એટલે કે સેમ મીડિયમ છે તેને અમે આર પાર જુઓ તો શું દેખાશે તમને? એ જ વસ્તુ બધી સાઈડ જોવા મળશે, એટલે કે સ્ટાર્ટિંગ ટુ એન્ડ પોઈન્ટ સુધી તમને એ જ વસ્તુ જોવા મળે છે. એને તમે શું કહેશો? ફેઝ છે તે કહીશું. તો ફેઝના મેઇનલી 3 ટાઈપ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ સોલિડ ફેઝ. શું હોય છે? સોલિડ ફેઝ. એવી જ રીતના લિક્વિડ ફેઝ એન્ડ ગેસિયસ ફેઝ. તો મેઇનલી 3 ફેઝ આપણને, એટલે કે ટાઈપ જોવા મળે છે. 3 ટાઈપ ઓફ ફેઝ: લિક્વિડ ફેઝ, સોલિડ ફેઝ અને ગેસિયસ ફેઝ. 3 ટાઈપ ઓફ ફેઝ છે તે આપણને જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લિક્વિડ ફેઝ વિશે જોઈએ તો અહીંયા શું આપેલું છે? લિક્વિડ ફેઝ વિશે જોઈએ તો ધારો કે હું વોટર અને આલ્કોહોલ, વોટર પ્લસ આલ્કોહોલ, શું જોવા મળશે મને? ઓનલી વન ફેઝ જોવા મળશે. કારણ કે વોટર અને આલ્કોહોલ એકબીજામાં મિસિબલ છે,
એવી જ રીતના ઓઇલ એન્ડ વોટર, તો શું થશે, પાણી અને તેલ છે તે એકબીજામાં મિક્સઅપ થતા નથી, એટલે વચ્ચે લેયર પડશે, એટલે એના કેટલા ફેઝ જોવા મળશે, 2 ફેઝ જોવા મળશે, કે એક સાઈડ વોટર અને એક સાઈડ આપણને ઓઇલ છે તે જોવા મળે છે. તો અહીંયા જે 2 ફેઝ જોવા મળે તો એવું કહી શકીએ કે બંને લિક્વિડ એકબીજામાં કેવા હશે, ઇમિસિબલ એકબીજામાં છે તે આપણને જોવા મળે છે. તો એવી જ રીતના લિક્વિડ ફેઝ છે એમાં મેઇનલી શું જોવા મળશે, 1 ફેઝ કમ્પોનન્ટ જોવા મળશે અથવા 2 ફેઝ આપણને જોવા મળે, કે જ્યારે બે લિક્વિડ એકબીજામાં કેવા હશે, ઇમિસિબલ હશે, કે બંને લિક્વિડ એકબીજાથી આપણને સેપરેટ થતા જોવા મળશે. કે તમે એક બીકરની અંદર પાણી લ્યો અને ઉપરથી તમે ઓઇલ એડ કરો તો શું થશે, ઓઇલના ડ્રોપ છે ઉપર આપણને તરતા દેખાય છે, તો એવી રીતના એનું સેપરેશન થશે, તો આપણને ફેઝ 2 જોવા મળશે, કે એક ફેઝમાં ઓઇલ દેખાય છે અને બીજા ફેઝમાં આપણને શું દેખાતું હશે, તો કે વોટર. તો એ આ શું હશે, બંને લિક્વિડ એકબીજામાં ઇમિસિબલ છે. તો ઇમિસિબલ એટલે કે બંને એકબીજામાં ભળતા જોવા મળતા નથી. તો જ્યારે વોટર અને ઓઇલ, આ તો સિમ્પલ આપણે એક્ઝામ્પલ લીધું છે, અથવા એવું કહી શકીએ કે જ્યારે 2 લિક્વિડ એકબીજામાં આપણને ઇમિસિબલ જોવા મળે છે ત્યારે આપણને 2 ફેઝ જોવા મળે છે, એટલે કે 2 હોમોજીનિયસ પાર્ટ આપણને જોવા મળે છે. એવી જ રીતના જ્યારે 2 લિક્વિડ એકબીજામાં કેવા હશે, મિસિબલ, ત્યારે હંમેશા આપણને શું જોવા મળશે, તો કે એ જ્યારે બંને લિક્વિડ એકબીજામાં મિસિબલ જોવા મળે છે ત્યારે કેટલા ફેઝ જોવા મળશે, તો કે 2 ફેઝ આપણને જોવા મળે છે. તો આવી રીતના આપણે લિક્વિડ ફેઝની વાત કરી. તો સિસ્ટમની અંદર સોલિડ પણ પ્રેઝન્ટ હોવાનું છે. તો સોલિડ ફોર્મ કોને કહીશું, તો સોલિડ ફોર્મ હેવ અ મેઇનલી 1 ફેઝ, આપણને સોલિડમાં 1 ફેઝ જોવા મળે. અને એ કોના ઉપર ડિપેન્ડ રહેશે, તો કે સોલિડ કયા પ્રકારના તમે સોલિડ. તો સોલિડ ફેઝ વિશે આપણે જોઈએ તો શું કહી શકીએ કે મેઇનલી સોલિડ ફેઝ છે કોના આધારે રહેશે, નંબર ઓફ સોલિડ પ્રેઝન્ટ, કે કેટલા સોલિડ તમારી સિસ્ટમની અંદર પ્રેઝન્ટ છે એના આધારે શું આપણે નક્કી કરી શકીશું કે કેટલા સોલિડ ફેઝ આપણને પ્રેઝન્ટ જોવા મળે છે. એવી જ રીતના આપણે ગેસિયસ ફેઝની વાત કરીએ તો ગેસિયસ ફેઝની અંદર જોઈએ તો ગેસ ફેઝની અંદર એ શું જોવા મળશે આપણને, કે ગેસની અંદર મેઇનલી હંમેશા યાદ જો આપણને કેટલા ફેઝ જોવા મળશે, તો કે 1 ફેઝ. શા માટે, સિમ્પલ એક્ઝામ્પલ એટમોસ્ફિયર, તમે એટમોસ્ફિયરનું એક્ઝામ્પલ લ્યો તો આપણે કહી શકીએ કે એટમોસ્ફિયરની અંદર મેની ઓફ છે ગેસ છે પ્રેઝન્ટ હોવાના છે, જેમ કે નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પણ બધા ગેસને આપણે એક જ સિસ્ટમ અથવા એક જ ફેઝમાં છે તો શું કરીએ છીએ, આપણે એને જોઈ શકીએ છીએ. તો એવી રીતે મેઇનલી સોલિડ ફેઝ, લિક્વિડ ફેઝ અને ગેસિયસ ફેઝ છે આપણને 3 ટાઈપ જોવા મળે છે. તમને વન વર્ડમાં ક્વેશ્ચન પૂછાય કે ડિફાઇન ધ ફેઝ એન્ડ રાઇટ ધ ટાઈપ ઓફ ફેઝ, તો આપણે શું થશે, ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન લખવાની થશે એન્ડ સેકન્ડ શું લખવાનું થશે કે મેઇનલી ફેઝના 3 ટાઈપ છે, સોલિડ ફેઝ, લિક્વિડ ફેઝ અને ગેસિયસ ફેઝ આપણને જોવા મળે છે. તો 2 માર્કમાં આવી રીતના ક્વેશ્ચન છે તે પૂછાઈ શકે છે. તો હવે શું જોશું આપણે એના એક્ઝામ્પલ્સ, કે અત્યાર સુધી આપણે વોટર વિશે જ માત્ર ડિસ્કસ કરેલી કે વોટરની અંદર આપણને એટલા ફેઝ જોવા મળે છે પહેલું, એવી રીતના તો આપણે જોઈ ગયા. તો હવે આપણે શું જોશું, ડિફરન્ટ છે તે એક્ઝામ્પલ લેશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વોટરનું એક્ઝામ્પલ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ વોટર, H2O છે સોલિડ ફોર્મમાં છે, H2O લિક્વિડ ફોર્મમાં એન્ડ H2O વેપર ફોર્મમાં જોવા મળે છે. તો આ એક્ઝામ્પલ શેનું થયું, જ્યારે વોટરને તેના ફ્રીઝિંગ પોઈન્ટે લઈ જશો એટલે એના મેલ્ટિંગ પોઈન્ટ સુધી લઈ જશો એટલે વોટર લિક્વિડ ફોર્મમાં છે એનું કન્વર્ઝેશન શેમાં થશે, સોલિડ ફોર્મમાં. બટ અહીંયા લિક્વિડ ફોર્મમાં તમને જે વોટર આપેલું છે એનું શું થશે, જ્યારે તમે એના બોઇલિંગ પોઈન્ટ સુધી લઈ જશો એટલે વોટરનું કન્વર્ઝેશન શેમાં થશે, તો કે વેપરમાં આપણને જોવા મળે છે. તો એના આધારે આપણે શું કહી શકીએ કે વોટરમાં આપણને કેટલા ફેઝ જોવા મળશે, મેઇનલી 3 ફેઝ. એવો ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામમાં વન વર્ડમાં, ગીવ ધ વોટર ફેઝિસ, તો વોટરના મેઇનલી કેટલા ફેઝ જોવા મળે છે, તો કે 3 ફેઝ. શા માટે,
સોલિડ એક હોમોજીનિયસ, ફેઝ આપણે સિમ્પલી ફેઝ એટલે શું થશે તો કે હોમોજીનિયસ મીડિયમ, કે એક સિસ્ટમની અંદર ખાલી આપણને એ જ વસ્તુ જોવા મળે કે એક સિસ્ટમ હશે એની અંદર માત્ર વોટર જ જોવા મળશે, એક જે સિસ્ટમ હશે અથવા હોમોજીનિયસ મીડિયમની અંદર માત્ર વેપર જ તમને જોવા મળે છે, ને એક જે મીડિયમ હશે એની અંદર સોલિડ ફોર્મમાં વોટર જોવા મળે છે. તો સોલિડ ફોર્મમાં વોટર એટલે 1 ફેઝ, લિક્વિડ ફોર્મમાં વોટર એટલે 2 ફેઝ અને વેપર ફોર્મમાં વોટર એટલે 3 ફેઝ. એટલે કે વોટરની અંદર આપણને કેટલા ફેઝિસ જોવા મળે છે તો કે 3 ફેઝ. એવી રીતના આપણે અધર એક એક્ઝામ્પલ લઈએ તો સેકન્ડ એક્ઝામ્પલ, ધારો કે આપણી પાસે સલ્ફર છે, તો સલ્ફર કેવું છે પોતે ફર્સ્ટ ઓફ ઓલ સોલિડ ફોર્મમાં છે. સેકન્ડ સલ્ફર કેવું છે લિક્વિડ ફોર્મમાં છે. થર્ડ સલ્ફર લઈએ તો કેવું છે પોતે મોનોક્લિનિક, મોનોક્લિનિક સ્ફટિકના પ્રકાર છે. એન્ડ ફોર્થ આપણે લઈએ તો સલ્ફર કેવું છે રોમ્બિક. તો હવે આના હું ફેઝ કેલ્ક્યુલેટ કરીશ. આ એક્ઝામ્પલ આપણે કમ્પોનન્ટ સિસ્ટમમાં પણ જોઈશું. તો આ મારી પાસે કયા પ્રકારના કમ્પોનન્ટ કયું છે કે કમ્પોનન્ટ એટલે શું થશે કે આખી સિસ્ટમને દર્શાવવા માટે આપણે કેટલા કમ્પાઉન્ડની રિક્વાયરમેન્ટ છે. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફેઝ કન્સિડર કરો તો એક સોલિડ ફોર્મમાં, એક લિક્વિડ ફોર્મમાં, એક મોનોરોમ્બિક ફોર્મ અને એક રોમ્બિક ફોર્મમાં, મોનોક્લિનિક ફોર્મ અને એક આપણને રોમ્બિક ફોર્મમાં, એટલે 4 અલગ અલગ ફોર્મ જોવા મળે છે. તો સલ્ફરના કેટલા ફેઝ જોવા મળે તો કે 4 ફેઝ. બટ કમ્પોનન્ટનું એક્ઝામ્પલ લઈએ તો કે સોલિડ દર્શાવવા માટે આપણે સલ્ફરની વાત કરીએ છીએ, લિક્વિડ દર્શાવવા માટે તમે સલ્ફરની વાત કરો છો, મોનોક્લિનિક માટે આપણે સલ્ફરની જ વાત કરીએ છીએ. એવી જ રીતના રોમ્બિકના એક્ઝામ્પલ માટે પણ તમે સલ્ફરની વાત કરો છો. તો આખી સિસ્ટમને ડિફાઇન કરવા માટે માત્ર તમારે જરૂર કોની પડે છે તો કે સલ્ફરની. પછી સલ્ફર પોતે લિક્વિડ ફોર્મ હોય, ગેસિયસ ફોર્મ હોય કે અધર ફોર્મમાં તમને જોવા મળે. એવું આપણે એક અધર એક્ઝામ્પલ લઈએ, ઇમલ્સન. ઇમલ્સન તમે કોને કહેશો તો કે 2 ટાઈપ ઓફ લિક્વિડ ઇમિસિબલ ઇન ઈચ અધર, કે 2 એવા પ્રકારના લિક્વિડ જે એકબીજામાં મિસિબલ થતા ના હોય અને એ જે સોલ્યુશન બને એને શું કહેશું ઇમલ્સન. તો ઇમલ્સનની અંદર મેઇનલી 2 લિક્વિડ લઈ શકીએ, ઓઇલ એન્ડ વોટર. એમાં કેટલા ફેઝ આપણને જોવા મળશે તો કે 2 ફેઝ છે તે જોવા મળે છે. એવી જ રીતના અધર એક્ઝામ્પલ લઈએ સોલ્યુશન. તો સોલ્યુશન આપણે ફર્સ્ટ ઓફ ઓલ કોને કહેશું તો સોલ્યુશન એટલે શું થાય સોલ્યુટ પ્લસ સોલ્વન્ટ ઇઝ ઇક્વલ ટુ સોલ્યુશન. સોલ્યુટ એટલે કે જે લેસ અમાઉન્ટમાં જેનું અમાઉન્ટ ઓછું છે એને સોલ્યુટ કહેશું. સોલ્યુટ પ્લસ સોલ્વન્ટ ઇઝ ઇક્વલ ટુ સોલ્યુશન. તો સોલ્યુટ તરીકે ધારો કે મારી પાસે શુગર છે અથવા સોડિયમ ક્લોરાઇડ નિમક છે અથવા મીઠું કહી શકીએ, અને સોલ્વન્ટ તરીકે મારી પાસે વોટર છે. તો વોટરની અંદર તમે છે સોડિયમ ક્લોરાઇડ અથવા શુગરનું જ્યારે એડિશન કરો છો ત્યારે શેનું ફોર્મેશન થશે તો કે સોલ્યુશનનું. અને જે સોલ્યુશનનું ફોર્મેશન થાય છે કેવું છે 1 ટાઈપ ઓફ લિક્વિડ જ જોવા મળશે. ઓનલી ફોર લિક્વિડ તમે જોઈ શકો છો. એટલે સોલ્યુશન જે તમને જોવા મળે છે એમાં શું જોવા મળશે 1 ફેઝ. 1 વર્ડ અથવા 3 માર્કમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે રાઇટ ધ એક્ઝામ્પલ ઓફ ફેઝ. તો આપણે ફેઝના એક્ઝામ્પલ છે તે લખવાના થાય. તો ફોર્થ એક્ઝામ્પલ છે સોલ્યુશન. એવી રીતના આપણે અધર એક્ઝામ્પલ લઈ શકીએ છીએ MgCO3 મેગ્નેશિયમ કાર્બોનેટ. કેવા ફોર્મમાં છે સોલિડ ફોર્મમાં. તો મેગ્નેશિયમ કાર્બોનેટનું કન્વર્ઝેશન તેમાં થાય મેગ્નેશિયમ ઓક્સાઇડ સોલિડ ફોર્મમાં એન્ડ કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા ફેઝ થશે તો કે મેગ્નેશિયમ કાર્બોનેટ પોતે સોલિડ ફોર્મમાં છે એટલે 1 ફેઝ થયું. મેગ્નેશિયમ ઓક્સાઇડ એ સોલિડ ફોર્મમાં છે પણ શું જોવા મળે છે મેગ્નેશિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બંને અલગ અલગ જોવા મળે છે સોલિડ ફોર્મમાં. તો એનું સેકન્ડ ફેઝ અને કાર્બન ડાયોક્સાઇડ પોતે ગેસિયસ ફોર્મમાં છે, ગેસિયસનું પોતે અલગ ફેઝ જોવા મળશે તો 1 ફેઝ. તો અહીંયા આપણને કેટલા ફેઝ જોવા મળશે તો કે 3 ફેઝ છે તમે જોઈ શકો છો. હવે અધર એક્ઝામ્પલ આપણે લઈએ તો 6 એક્ઝામ્પલ CuSO4 કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ કયા ફોર્મમાં છે સોલિડ ફોર્મમાં એન્ડ 5H2O. તો વોટર કયા ફોર્મમાં હોય લિક્વિડ ફોર્મમાં. અને એનાથી આપણને શું મળે છે CuHO4 5H2O આપણને સોલ્યુશન જોવા મળે છે. તો આ સોલ્યુશનની અંદર તમે શું જોઈ શકો છો આ સોલિડ ફોર્મમાં છે. અહીંયા પ્રોડક્ટ મળે એ કેવી હશે પોતે સોલિડ ફોર્મમાં આપણને જોવા મળે છે. તો 2 સોલિડ જોવા મળે છે અને 1 શું હશે લિક્વિડ જોવા મળે છે. એટલે ફેઝ કેટલા થશે
3 ફેઝ. તો આવી રીતના આપણને ફેઝના અલગ અલગ છે તે એક્ઝામ્પલ છે તે જોવા મળે છે. તો આપણે એક્ઝામ્પલની અંદર વોટર, સલ્ફર, ઇમલ્ઝનનું એક્ઝામ્પલ તમે લઈ શકો છો, સોલ્યુશન, MgCO3 અથવા કોપર સલ્ફેટ, એના એક્ઝામ્પલ થ્રુ આપણે ફેઝ છે એને ડિસ્ક્રાઇબ છે તે કરી શકીએ છીએ. તો એવી જ રીતના ફેઝના એક્ઝામ્પલના આધારે આપણે કમ્પોનન્ટ છે તેને પણ આઈડેન્ટિફાય કરીશું.